વિસાવદર કોર્ટ પરિસરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોર્ટના મેજિસ્ટ્રેટ એસ ત્રિવેદી સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વિસાવદર પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। સાથે વિસાવદરનું વકીલ મંડળ તેમજ આમ નાગરિકો અને બાળકો પણ રાષ્ટ્રીય પર્વમાં જોડાઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ત્યારબાદ વિસાવદરના મેજિસ્ટ્રેટ ત્રિવેદી સાહેબે દેશ ખરા અર્થમાં ક્યારે આઝાદ થશે તે વિશે ઉદ્બોધન કર્યું હતું। પરિસ્થિતિઓ છે એ યાદ અપાવતા રહે છે, પણ એકાદ દશક હજી વીતી જાય કે 2 દશક વીતી જાય પછી કદાચ પરિસ્થિતિ એવી ઊભી થાય કે આઝાદી પૂર્વે જન્મેલી કદાચ કોઈક વ્યક્તિ આપણી વચ્ચે હયાત જ ન હોય, તો એવા સમયે આપણે આપણી આઝાદીનો સાચો અર્થ જો નહીં સમજ્યા હોઈએ કે નહીં કન્વે કર્યો હોય આગળની જનરેશનમાં, તો આઝાદીનો દિવસ માત્ર આવા કાર્યક્રમો પૂરતો સીમિત રહેશે। અને આપણે જેમ ઘણું બધું તમે સમાચારોના માધ્યમથી કે જોતા હશો કે જે મોટા સિટી છે ત્યાંનું અત્યારે જે એટલે કે જે યંગ જનરેશન, યુવા પેઢી એ ઘણા અવળા માર્ગે જઈ રહી હોય છે। ઘણા પ્રકારના વ્યસનો, અમુક પ્રકારના એવી વાતો કે જે એમણે ન કરવી જોઈએ એ પ્રકારના કાર્યોમાં એ લોકો જોડાઈ જાય છે। તો એ બધું જોડાવાનું કારણ શું છે? કારણ એ છે કે આપણે બધા એટલે કે જે ખરેખર પોતાને જવાબદાર કહે છે પણ જવાબદારી નિભાવતા નથી એવા વ્યક્તિઓ આની પાછળ જવાબદાર છે। એટલે આપણે તમામ એક જવાબદાર વ્યક્તિ તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે સ્વતંત્રતા આપણા પછીની પેઢીને ખૂબ જ સારી રીતે સારા હાથોમાં સોંપીએ એ આપણી પ્રાઇમા ફેસી રિસ્પોન્સિબિલિટી છે, એટલે કે પ્રથમ દર્શનીય ફરજ છે। આ શબ્દ કદાચ કાયદાનો લાગશે, વકીલશ્રીઓ સમજી શકે એટલા માટે મેં આ શબ્દનો ઉપયોગ કર્યો છે। બાકી સાદી ગુજરાતીમાં કહું તો આપણું પ્રાથમિક કર્તવ્ય છે, પ્રાથમિક ફરજ છે આપણી। આ તકે નિવૃત્ત બેલીફ એપી જોશી દ્વારા સફાઈ અભિયાનમાં જોડાઈને આપણે ગમે ત્યાં ગંદકી ન કરવા માટે પણ સમજાવ્યા હતા। આ રીતે વિસાવદર કોર્ટ પરિસરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની આનબાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઉર્ફે કાકુભાઈ પરમાર, હું છેલ્લા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી નિમિત્તે હું રાષ્ટ્રીય તહેવારની અંદર છેલ્લા 54 વર્ષથી સેવા બજાવું છું અને આજ 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું મામલતદાર ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અંદર પણ મેં હાજરી આપેલી અને મારા હસ્તે રાષ્ટ્રધ્વજનું નિર્માણ થાય છે। અને પછી હું બાજુમાં જ કોર્ટ એટલે કે ન્યાય મંદિર ઉપર હું પણ છેલ્લા 54 વર્ષના સેવા બજાવું છું અને ત્યાં પછી અહીં છૂટ્યા પછી ત્યાં પણ જજ સાહેબની ઓફિસે વિસાવદર તાલુકાના ન્યાય મંદિરની અંદર જજ સાહેબ જજ સાહેબની હાથે આજે 78મો ન્યાય મંદિર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં મેં સહકાર આપેલો અને આજે બધા રાષ્ટ્રીય બધા સૈનિકો યાની કે પોલીસ કાફલા સાથે એને રાષ્ટ્રની ભાવના સાથે પણ એ લોકોએ એ રાષ્ટ્રધ્વજને અભિનંદન આપીને રાષ્ટ્રધ્વજને સલામી આપી।